સંખેડા ખાતે આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરની સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું। સંખેડા તાલુકાના અર્જુનનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજથી 1 વર્ષ પહેલા અર્જુનનાથ મહાદેવ મંદિરનો પાછળના ભાગના નદીમાં પૂર આવવાના લીધે પાણીમાં ધસાઈ ગયો હતો, જેના લીધે અર્જુનનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામ લોકો દ્વારા રેલી ગાડી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે શિવ ભક્તોની ભક્તિ રંગ લાવી હતી અને અર્જુનનાથ મહાદેવ મંદિરની સંરક્ષણ દિવાલ મંજૂર થઈ ગઈ હતી, જેનો ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી સંખેડાના શિવ ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી। बार पड़ी जाए ये ओमजी देवाणु पवित्रम परमेश्वर देवेभ्यो नमः नमस्करोमि। હવે નાસ્તો બાસ્તો બધા કરીને આવે કેજો। હા ભાઈ બધાને કોઈ નાસ્તો કરી બધા નાસ્તો કરીને જજો। હા ભાઈ જયેશ બધાને કોઈ નાસ્તો કરીને જાય। આજે ઉચ્ચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા બે વર્ષથી આ તકલીફ હતી અને આ અંગે અમારા સંજયભાઈ, અમારા નીતિનભાઈ, અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી। તો આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી, માન્ય મંત્રી શ્રી અમારા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ વિભાગને આ કરતા અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા MN પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે। વહેલી તકે આ કામ વહેલું થાય, 6 મહિનાની મુદત છે અને 65 મીટર લાંબુ અને 11 મીટર ઊંચું આ કામ થવાનું છે। 6 મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે। એટલે સરવારે અમારા સંખેડા નગરની અમારે તો અજાયબી કહે છે। અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે। બધાની આસ્થા સંખેડા નગરની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે। આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદાને હું પ્રાર્થના કરું છું અને હર હર મહાદેવ, જય અર્જુનનાથ મહાદેવ। અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ ધારાસભ્ય, મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી સરકારશ્રીમાં રજૂઆત અંગે હતી તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે। અહીંયા પ્રોટેક્શન વોલ આપણે 65 મીટરની અને 11 મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે, જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય। તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા, જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે। જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે, જે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે। આ કામ કેટલા દિવસોમાં પૂર્ણ થશે? આ કામ 6 મહિનાની સમય મર્યાદા છે, પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે 1 મહિનામાં અમે ચોમાસા પહેલા સમયસર પૂરું થઈ શકે તો આપણે આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય। કેટલા કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ? 2 કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે, પરંતુ એમાં ટેન્ડર બિલો આવ્યા પછી 1 કરોડ ને 34 લાખમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। આપનું નામ સર? જેજી રાણપરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, બોડેલી।